फोकस अच्छे लगे दारू बोतल आवाज इंग्लिश भाई आવો अरे रमेश भाई आप पानी थोड़ा अलग नहीं लगती अरे ना ना जिग्नेश भाई તમારા પાણીમાં નહીં આ તમારી બીજી નવી બોટલના લીધે લાગતું હશે તમારા પ્રિન્સિપલ આવે છે હો अरे आई गया मारो राजा बेटा આવો આવો બેટા બેટા આવો भैया जो बेटा बता तारा से बखम नहीं रहा है પપ્પા આ બધું છે ને આ મને નથી ગમતું મને બધાની સામે હાઇલાઇટ ના કરો હું કે તમારો ડિસ્પ્લે પીસ નથી રહેવા દો તમે મારી સાથે બધી વાત ના કરતા જવા દો તમે અરે જિગ્નેશ ભાઈ તમારા ગુલદીપે તમારી નવી લીધી લાગે છે હે ना ना क्या નમસ્કાર ક્યારેક નાની લગતી વાતોની ગંભીરતા આપણે સમજતા નથી હોતા અને એના પછી જે થાય છે એ હવે તમારી આગળ પ્રસ્તુત થવા જઈ રહ્યું છે अभी बेटा हजू केम जागे है કઈ નહીં પપ્પા માથું દુખતું હતું એટલે બસ મન હળવું કરવા જ બેઠી अरे तो दवा ले ले आराम कर आ मोबाइल चलाएगा तो तारी तकलीफ बढ़से એવું કઈ નથી પપ્પા એ તો તમને ખબર છે આજે શેલ્ડને એની બર્થડે પાર્ટી આપી પણ મલ્ટી યુઝિંગમાં અને બધાને રિટર્ન ગિફ્ટ પણ આપી છે अरे वाह जो હું તને કહેતો તો ને ફોરવર્ડ લોકો જોડે ઉઠવા બેસવાનું રાખ જેનું સ્ટેટસ નાનું તેના વિચાર પણ નાના એકદમ સાચી વાત છે હું પણ પહેલા નહોતી સમજી શકતી પણ જ્યારથી આ ફોરવર્ડ લોકો સાથે ઉડવા બેસવાનું રાખ્યું છે ને પપ્પા જલસો જ પડી શાબાશ અમની બેટા મિત્રો લાઈફ એન્જોય કરવા માટે જ છે જ્યાં સુધી જીવી લઈએ ત્યાં સુધી બધું જ કરી લેવાનું થાકી જાઓ હવે તો યાર આ જેમ જેમ પરીક્ષા નજીક આવે છે ને એમ બહુ ગભરામણ થાય છે બહુ સ્ટ્રેસ થાય છે આખો દિવસ રહે છે હું શું કરું તમારો વિચારે છે આ સિગરેટના બે કસમાર अरे अपनी क्यों टेंशन लेंगे इसको लेने से तो मूड अच्छा होता है सुकून भी मिलता है स्ट्रेस कम होता है एक बार ट्राई तो कर यार પાકું આનાથી કઈ નહીં થાય ને અવની આટલું બધું પીવાનું બંધ કર તને ભરોસો નથી મારા ઉપર તને કાંઈ જ નહીં થવા દઉં એકવાર ટ્રાય કરીને તો જો અમે બધા જ આનું સેવન કરીએ છીએ પણ શું એક જ વાર ટ્રાય કરવાથી આની આદત લાગી શકે सही बात है यार अपनी ट्राई तो कर थोड़ा समय પછી યાર ફરી પાછું એનું એ ફરી પરીક્ષામાં લપાસ થઈ ગઈ ઘરે શું જવાબ આપીશ પપ્પાને ખબર પડશે તો મને બહુ મારશે હું શું કરું મને કંઈ જ સમજાતું નથી अरे अपनी क्यों टेंशन लेती है यार तेरा ये स्ट्रेस भी दूर हो जाएगा ले ये गांजा ट्राई कर इसको लेने से तुमको बहुत सुकून मिलेगा और तेरा टेंशन भी खत्म हो जाएगा एक बार ट्राई तो कर આ બધું તું ક્યાંથી છે અવની બધી જ બાબતોમાં આટલું પીવાનું બંધ કર ભરોસો રાખ અમારા ઉપર આજ તો સાચો માનશે એકવાર આને ટ્રાય કરીને તો જો इसको ट्राई करके तो मम्मी पापा का टेंशन भी खत्म हो जाएगा और बहुत सुकून मिलेगा ट्राई कर अपनी અવની જો તું આના બે કસ મારીશ ને તો મનનો બધો જ ભાર ઉતરી જશે મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે અને જન્નતની પ્રાપ્તિ થતી હોય ને એવું પ્રતીત થશે अरे यार अपनी टेंशन मत ले बैठ અવની બેસ તું ભરોસો રાખ અમારા ઉપર એકવાર ટ્રાય કરીને જો કાંઈ જ નહીં થવા દો તને શાબાશ વિશ્વાસ આંધળો ભરોસો અને ખોટી સંગત જીવનને બરબાદ કરવા માટે ખાલી આ ત્રણ જ વસ્તુની જરૂર છે આપણે લોકો પાસે
પાસેથી શું શીખીએ છીએ, શા માટે શીખી રહ્યા છે તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હોનારતની શરૂઆત ક્યાંક ને ક્યાંક એક ઝીણા શાંત તડકાથી જ થતી હોય છે. શેલ્ડન પેલી ગોળી મોકલજે ને એનાથી ગઈ વખતે માથું ઉતરી ગયું. 2 દિવસ પછી, શેલ્ડન પેલો પાવડર મોકલજે ને. 8 દિવસ પછી, શેલ્ડન આજે પ્લીઝ પેલો પાવડર મૂકી દે. હા મને હાથ સાથે હાથ દુખે બહુ દુખે છે. 15 દિવસ પછી, શેલ્ડન જો મારી વાત સાંભળ. મને બહુ જ બેચેની થાય છે. હું નથી રહી શકતી એ પાવડર વગર. મને પાવડર મૂકી દે પ્લીઝ. 3 મહિના પછી, જો મારી વાત સાંભળ. જો આપણે આઈ લવ યુ શેલ્ડન. આઈ લવ પણ છે આ નહીં ચાલે. આ પાવડર મને કઈ જ અસર નથી કરતું. આઈ નીડ મોર. મને છે ને વધારે જોઈએ છે. મને પાવડર જોઈએ છે. 6 મહિના પછી, પાવડર આપીને હું નથી રહી શકતી. તો પેલા દિવસે છે ને હોટલમાં જે ઇન્જેક્શન લઈને આવ્યો હતો ને એ આપીને મને મારાથી નહીં લેવાય. મારે પાવડર જોઈએ છે. 8 મહિના પછી, શેલ્ડન આઈ વિલ મેરી યુ. લગ્ન કરી લઈશું તારી સાથે, પણ મને તેને પાવડર આપીને પ્લીઝ. 3 દિવસ થઈ ગયા શેલ્ડન. મને રોજ ગભરામણના હુમલા આવે છે. હું નથી રહી શકતી. મારું આખું શરીર તૂટે છે. પાવડર આપ. ઇન્જેક્શન. અવની બેટા કોના જોડે વાત કરી રહી છે? શેલ્ડન છે. શેલ્ડન મારી સામે નહીં, તેના સામે જોઈને વાત કર. આ તો દિવાલ છે બેટા. મને લાગે તું બહુ થાકી ગઈ છે. તું આરામ કર હો દીકરી. હું નથી રહી શકતી એના વગર. મને તો કહેવામાં આવ્યું હતું માત્ર વિશ્વાસ કર એકવાર. હા ક્યાં ગયો વિશ્વાસ? મને બચાવી લો. આ નશો મને ખતમ કરી દેશે. મને બચાવી લો પ્લીઝ. ક્યારેક વિચાર્યું છે કે આ વાર્તા તમારા જીવનમાં બી બની શકે છે? આવનારી પેઢી ભટકી નથી જતી, તેના પરની પકડ આપણી કાચી રહી જાય છે. યા તો આપણા વિચારો કાચા રહી જાય છે અને સૌપ્રથમ આપણા સંસ્કારો. કારણ કે ઘરમાં જેવું વાતાવરણ ઊભું થાય છે, બાળક તે જ જોવે છે, તે જ શીખે છે અને તે જ અપનાવે છે. કયા ભારતને આપણે વિશ્વ પટક પર જોવાના સ્વપ્ન જોઈ રહ્યા છે? ડ્રગ એડિક્ટ, માવો ચોલતા ચોલતા વ્યસન મુક્ત થવાનું ભાષણ આપે તેને, કે સિગરેટ ફૂંકતા ફૂંકતા સંસ્કારોની વાત કરે છે તેને? શું તમને ખબર છે દેશના કુલ વસ્તીના 3.1% લોકો આ વ્યસનના આદી થઈ રહ્યા છે?
કરોડો લોકો તણાવ, નિષ્ફળતા, એકલતા અને માનસિક દબાણના કારણે આ વસ્તુનો સહારો લઈ રહ્યા છે. ફક્ત અને ફક્ત નાકથી અને શ્વાસથી લેવાતા ડ્રગ્સનો આંકડો હવે 1.7% એટલે કે 60 લાખ સુધી પહોંચી ગયો છે. અને ગંભીરતાની વાત તો એ છે કે દિવસે દિવસે આંકડો વધતો જઈ રહ્યો છે. એક તરફ આપણે વિકસિત ભારતના સ્વપ્ન જોઈએ છે અને બીજી તરફ આપણા દેશના યુવાનો પોતાનું સ્વાસ્થ્ય અને શક્તિ આમ ગુમાવી રહ્યા છે. પ્રશ્ન માત્ર એટલો જ છે, આવનારી પેઢી ખોખલી ન જન્મે તેનો જવાબદાર કોણ? કોણ છે તેનું જવાબદાર? છે કોઈ જવાબ? તમને ખબર છે ડ્રગ્સનો પહેલો ડોઝ હંમેશા ફ્રી હોય છે. એ અને આપનારું બીજું કોઈ નહીં, તમારા નજીકનું જ વ્યક્તિ હોય છે. પહેલો ડોઝ લીધા પછી 80 થી 85% ચાન્સીસ છે કે આવનારા જે 7 દિવસ હશે એમાં તમને ફરીથી ડ્રગ્સ લેવાની ઈચ્છા થશે. અને આ આદત ક્યારે ટેવમાં બદલાઈ જશે એ ખબર જ નહીં પડે. તો ક્યારે બી તમને કોઈ બી ડ્રગ્સ આપવાનો ટ્રાય કરે તો તમારે તેમને નકારી દેવું. મજા આવે છે. તમારી સમક્ષ અત્યારે જે નાટક પ્રસ્તુત થયું આ કોઈ મણગણક કહાની નથી. તમારી સાથે ફ્યુચરમાં બની શકે એવી એક સત્ય ઘટના છે. કોઈ પણ જાતના નશીલા પદાર્થોનો ઉપયોગ કે ડ્રગ્સનો ઉપયોગ એક બહુ જ ઊંડી ગીર છે, એ બહુ જ અંધારી ગુફા છે જેમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નથી. એટલે જ્યારે પણ તમને કોઈ ડ્રગ્સ કે બીજા કોઈ પણ નશીલા પદાર્થો ઓફર કરે ત્યારે તમારે ચોખ્ખી અને ચટક ના પાડવાની છે. યુ જસ્ટ હેવ ટુ સે નો ટુ ડ્રગ્સ